માતાજી મિત્રો, તો આજે છે રૂવાણાનો આપણો ચોથો દિવસ। તો આજે તો સવાર આવી ગયો છે વરસાદ। તો એક બાજુમાં સરકાર હેરાન કરે ખેડૂતને ને એક બાજુમાં ઉપરવાળો વરસાદ। તો હવે ખેડૂત કરે તો કરે શું? જોઈ લો, આખો કપાસ બધું પલળી ગયું છે। અત્યારમાં રૂવાણવાનું છે પણ કશો વાંધો નહીં। આ બધી મુશ્કેલીઓમાંથી જો ઊભો થઈને થાય ને તો એ છે ખેડૂત। તો કશો વાંધો નહીં, આ બાજુ વરસાદ। તો તમારું શું કહેવું છે આ બાબતે કમેન્ટમાં જરૂરથી કહેજો। રૂ પલળી ગયું છે સાવ। તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો, અને આપણા વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। તો મિત્રો જો અત્યારમાં વરસાદ ચડ્યો છે, જો વરસાદ ચડી રહ્યો છે આપણે। તો હાલ તો વરસાદ ચાલુ હતો, તો રહી ગયો એટલે આપણે રૂવાણો આવ્યા છે। તો બ્લોગમાં જોડાયેલા રહેજો। તો રૂવાણ તેવણ તે બેસી ગયા છે મેગી ખાવા। તો मैगी खाने पर रूवाणा जहाँ लखुबा का बेच जाए मैगी। बोल लखुबा, हमारे चैनल लाइक ने सब्सक्राइब कर दीजिए। तो मित्रों આપણે મેગી ખાઈને આવી ગયા હતા રૂવાણા, પણ વરસાદ રૂવાણમાં એમ છે નહીં, પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે। જો લખુબા બધા રૂવાણા આવી ગયા છે ચાલુ વરસાદમાં। તો ગાઈસ, વરસાદ ચાલુ હોય કે ના હોય તો અમે રૂવાણવાનું ચાલુ રાખવાના છે। તો તમે વ્લોગમાં કન્ટિન્યુ કરો। લખુબા બોલશી કો લખુબા બોલો। તો રૂ પલળી ગયું છે, અમે પણ આખા પલળી ગયા છે। હવે ચાલુ વરસાદનું જેટલું વેણા એટલું વેણી દેવાનું છે। રૂ પલળી ગયું છે આવું। હળો રૂ બોલો, લીલું રૂ છે ને એટલે હુકવાનું હોય થોડું પોળો। તો વાગ્યા છે 12 અને ખરા બપોરે ખરા શિયાળા વરસાદ ચાલુ થઈ છે, જોઈ શકો છો। આ રોડ પર પાણી થઈ ગયું છે। આ બધો વરસાદ ચાલુ જ છે ઉપર, તમે જોઈ શકો। આ બાજુ રોડ પલળી ગયો છે। કુદરત શું ધારી છે ને કોઈ ખબર પડતી નહીં મિત્રો। એક બાજુ કપાસનું રૂવાણા આવ્યું છે, વસ્તીને મગફળી કાઢેલી પડી છે, વસ્તીને જાર વાઢેલી પડી છે। તો હવે કુદરતના આગળ બધા લાચાર છે। જય માતાજી મિત્રો, વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। 12 વાગે વરસાદ ચાલુ થયો છે। આપણે ઉભા છે દુકાને, આપણે રફુબા બેઠા છે। આ બાજુ વરસાદ ચાલુ છે, તો હવે કુદરત તારે ખરું।